તો વાત કરીએ લખતરની તો લખતર મોઢવાણા ગામેથી અસ્થિર મગજની મહિલા અને બાળક મળી આવવાનો જે બનાવ સામે આવ્યો છે કે જ્યાં મોઢવાણા ગામના ગ્રામજનો દ્વારા કંટ્રોલ રૂમમાં જાણ કરતા લખતર પોલીસ મહિલા અને બાળક જે લખતર પોલીસ સ્ટેશન ખાતે લાવી હતી। ત્યારે લખતર પોલીસ દ્વારા મહિલા અને બાળક પોલીસ સ્ટેશન લાવ્યા બાદ કોઈ વિકલાંગ કે અન્ય નિરાધાર સંસ્થાના કોન્ટેક્ટ ન હોવાથી લખતર પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે। જ્યાં લખતર પોલીસ દ્વારા અવારનવાર આવા કિસ્સાઓ સામે આવે છે ત્યારે લખતર પોલીસ પાસે કોઈ જાતનો વિકલ્પ આવતો નથી, જ્યાં તેની કામગીરી પણ અન્યના ભરોસે કરવામાં આવી રહી છે। ત્યારે લખતર પોલીસ અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પાસે આવી કોઈ સંસ્થાઓના નંબરો અથવા તેની સાથે સંપર્ક નથી હોતો। હવે જ્યારે નિરાધાર વ્યક્તિઓ મળે ત્યારે કોઈ અન્યના સહારે સંસ્થાઓના સંપર્કમાં કરી અને મોકલી દેવામાં આવે છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા અને લખતર પોલીસ માત્ર ને માત્ર દારૂના હપ્તા અને વાહનના હપ્તા ઉઘરાવવા માટે કામગીરી કરતી હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। ત્યારે લખતર પોલીસને આવી માનસિક અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે કોઈ જ ટાઈમ હોતો નથી, માત્ર ને માત્ર હપ્તા ઉઘરાવવા માટેનો જ સમય મળે છે અને કોઈ અરજી આવે તો તેમાં તોડ કરવાનો પણ મોટો મોકો મળી જાય છે। ત્યારે માત્ર ને માત્ર લખતર પોલીસ પૈસા જ માટે કામગીરી કરતી હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે।